સુરાપુરા દાદા કોને કહેવાય છે? તો કહેવાય છે મિત્રો કે હજારો વર્ષ પહેલાં જે સુરવીરો થઈ ગયા હતા તે આજે પણ પાળિયાદ થઈને ગામો ગામ પૂંજાય છે. ગામો ગામ તેમની ખંભીઓ આવેલી છે. તો આજે પણ આપણે એક એવા સુરાપુરા દાદા વિશે જ વાત કરશું જે અમરેલી જિલ્લામાં એક નાનકડા એવા ગામમાં બિરાજમાન છે, જે વાડિયું વિસ્તારમાં છે. તો ચાલો આપણે આ સુરાપુરા દાદા વિશે જાણીએ. હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો, આજે આપણો વ્લોગ શરૂ કરીએ છીએ આપણા ઘરેથી, અને તમને જણાવી દઈએ કે અત્યારે અમે 100 થી 125ની મુસાફરી કરીને ટુ વ્હીલ લઈને અમે જવાના છીએ દાદાએ દર્શને. જી આ સુરાપુરા દાદાએ અમારા જે છે ત્યાં જવાના છીએ અમે, અને મારી બાઇક લઈને હું ને મારા મમ્મી જવાના છીએ. અને આજે આપણી જર્ની આપણે ઘરેથી સ્ટાર્ટ કરીએ છીએ, અને ચોમાસાની સિઝન છે, જોઈએ છીએ હવે શું થાય છે. વરસાદ ના નડે તો સારું, પણ તમને બહુ મજા આવશે, ઇન્ટરેસ્ટિંગ બનશે, અને તમને પણ દાદાના દર્શન કરાવશું. આજે દાદાનો હુકમ થઈ ગયો છે, તો અમને એમ થયું કે લાવો ભલે વરસાદ હોય આજે તો જઈ આવીએ છીએ. ઘણા ટાઈમ પછી, ઘણા વર્ષ પછી અમે જઈએ છીએ, જે અમરેલીની માથે આવેલું છે, અને અહીંથી અમારા ઘરેથી 100 થી 125 કિલોમીટરની મુસાફરી થાય છે. તો તે અમે અત્યારે અમારી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ ટુ વ્હીલ લઈને, હું અને મારા મમ્મી, અને દાદાના દર્શન કરીશું, સુરાપુરા દાદાના. અને તમને પણ આ વિડીયોના માધ્યમથી દાદાના દર્શન કરાવશું. વિડીયોને લાઈક કરતા જજો, કમેન્ટમાં લખી નાખજો જય પુરા દાદા, અને વિડીયોના એન્ડ સુધી બન્યા રાખજો, અને તમને પણ મજા આવશે આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો ફટાફટ આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. અને વાગ્યા છે અત્યારે 7:30 જેવું થયું છે, અને 8 વાગ્યા પહેલાં તો નીકળી જશું. અત્યારે તો ધૂપ જેવું લાગે છે બહાર, પણ છતાંય જોઈએ છીએ હવે વરસાદ ના નડે તો સારું. ચાલો આપણે આ જર્ની સ્ટાર્ટ કરીએ છીએ, અને મારા મમ્મીને પૂછીએ કેવું લાગે. તો મિત્રો, મમ્મી થઈ ગયા છે કમ્પ્લેટ, હવે જવા નીકળવું છે. થઈ ગયા યાર, વિડીયોમાં બના રહેજો. વિડીયો પૂરેપૂરો જોજો, તમને પણ મજા આવશે, અને દાદાના દર્શન પણ તમને કરાવશું, અને રસ્તામાં જે પણ એક્ટિવિટી થશે એ પણ તમને અમે બતાવશું આ વિડીયોના માધ્યમથી. ચાલો ફટાફટ આપણે જર્ની સ્ટાર્ટ કરીએ, અને આપણે નીકળીએ ટુ વ્હીલ લઈને. તો દોસ્તો, અત્યારે અમે ઘરેથી નીકળી ગયા છીએ અમારી ગાડી લઈને, બાઇક લઈને, હું ને મારા મમ્મી, જે સુરાપુરા દાદા જે અમરેલી જિલ્લામાં બિરાજમાન છે તેમના દર્શન કરવા. તો ફાઇનલી મિત્રો, આશરે આપણે 60 કિલોમીટરની મુસાફરી ગાડીમાં કાપી, અને હવે ચા પાણીનો હોલ્ટ કર્યો છે, અને હવે આપણે મુસાફરી જર્ની રહી ગઈ છે લગભગ 40 થી 45 જેવું કિલોમીટર બાકી રહી ગયું છે. તો જોઈએ છે આગળ બીજો ક્યાં હોલ્ટ કરીએ આપણે. અને તમે જોઈ શકો છો મમ્મી ચા પી રહી છે, તો ચા પાણી પી લઈએ. નાસ્તો તો સવારે મોર્નિંગમાં કરીને જ આવ્યા છીએ, એટલે નાસ્તો તો કંઈ કરો, નાસ્તો કરવો છે. હા, તો ચા પાણી પીને પછી પાછા આપણે મળીએ. ચાલો. અને અહીંથી અમે ચા પાણી પીને પછી પાછા અમારી ગાડી ચલાવી મેકી અને નીકળી પડ્યા દાદાના દર્શને. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે બીજો હોલ્ટ કર્યો છે અમરેલીથી 5-10 કિલોમીટર આગળ વટીને, અને તમે જોઈ શકો છો ઓલમોસ્ટ અત્યારે વાગ્યા છે 11, અને આપણે અત્યારે 105-10 કિલોમીટરની મુસાફરી કરી છે, અને હજી લગભગ 10 થી 15 કિલોમીટર જેવું છે. આ બાજુ આપણે શીતલ છે, અને આપણે આવ્યા અમરેલી જવાનો રસ્તો, અને આ બાજુ આપણે મહુવા બગસરા જવાવાળો રસ્તો છે. તો મેં અહીંયા ચોકમાં ઠંડુ બંડુ પીધું છે, અને હવે અહીંથી જવા નીકળીએ છીએ છે. અને 100-125 કિલોમીટરની મુસાફરી છે, અને હાલત તો થોડી ખરાબ થઈ જાય મિત્રો. તો ચાલો આપણે ફટાફટ દાદાના દર્શન કરીએ, અને ત્યાં આપણે મળી જાય. અને અમે અહીંયા બીજો હોલ્ટ કર્યો હતો જે અમરેલીમાં, અને પછી હવે મુસાફરી અમારી 10 કિલોમીટરની રહી છે, અને આ હોલ્ટ કરીને અમે અમારી પાછી ગાડી ચલાવી મેકી અને દાદાના દર્શને નીકળી પડ્યા. આપણે છે ને અત્યારે શીતલ પહોંચી ગયા છીએ. ગેટ જોઈ રહ્યા છો, આ ગેટ છે, આ ગેટમાંથી અંદર જવાનું છે, અને ત્યાં અંદર વાડિયું વિસ્તારમાં દાદાનો બિરાજમાન છે. તો આપણે ત્યાં જઈશું, અને તમે જો લખેલું જ છે બધું કે દેતણિયા ગામમાં ઘણા સુરાપુરા દાદા બિરાજમાન છે, અને આ બાજુનો જો બોર્ડે મારેલ છે. આ બાજુથી આવશો એટલે અમરેલી વિસ્તાર છે, જે અમરેલી જિલ્લો પડે છે, એનાથી 10 કિલોમીટર આ બાજુ આવતા ચિત્તલ ગામ છે, અને આ બાજુ બાબરા જવાય છે. જે બાબરાવાળા રસ્તેથી આવો ચિત્તલ ગામ છે, ચિત્તલ ગામથી જ અંદર સુરાપુરા દાદા બિરાજમાન છે, અને સામે મમ્મી ઊભા છે, અને આ બાજુ બાબરા જવાય છે. તો ચાલો મિત્રો, આપણે દાદાના દર્શન કરવા જઈએ, અને તમને પણ આ વિડીયોના માધ્યમથી દર્શન કરાવશું. બસ વિડીયો પૂરેપૂરો એન્ડ સુધી જોજો, તમને પણ મજા આવશે. તો ફાઇનલી મિત્રો, આપણે દાદાના દર્શન કરવા જ્યાં આવવાનું હતું ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આપણે આશરે 120 કિલોમીટરની મુસાફરી ટુ વ્હીલિંગ કરીને આવ્યા છે. 8 વાગે નીકળ્યા હતા, અને ઓલમોસ્ટ 11:30 વાગ્યા છે, અને રસ્તામાં આપણે 2 હોલ્ટ કરેલા હતા મિત્રો. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, અને
દાદાના દર્શને આપણે આવી ગયા છે. તમે જોઈ શકો વાડીઓ વિસ્તારમાં સુરાપુરા દાદાનું મંદિર છે અમારે જે છે ઈ. અને તમને બધી બતાવશું આ વિડીયોના માધ્યમથી. ખાસ વાત તો એ છે કે મિત્રો આજે એક વરસાદનું ટીપું પણ અમને નથી નડ્યું છે. આ દાદાનો હુકમ હોય તો બધાને નમવું જ પડે મિત્રો. તો ચાલો આપણે ફટાફટ આપણે દેખાડીએ અહીંયા અને દાદાના દર્શન તમને વિડીયોના માધ્યમથી કરો. બના રહેજો વિડીયોમાં એન્ડ સુધી. મિત્રો તમે જોઈ શકો છો આ વાડીઓ વિસ્તાર છે આ બધો. અને વાડીમાં અમારા દાદા બિરાજમાન છે મિત્રો. અને તમને જણાવી દઈએ કે અમે મહુવાથી આવ્યા હતા, જે 120 કિલોમીટર ઓલમોસ્ટ જેવું થાય છે. અને ટુ વ્હીલને આવ્યા, ગાડી મેકેલી છે, આ બધું પાર્ક કરેલી છે. અને 120 કિલોમીટર જેવી મુસાફરી થાય છે, જે અમરેલી જિલ્લાથી 10 કિલોમીટર શીતલ ગામમાં આવેલી છે અને વાડી વિસ્તારમાં આવેલ છે, બિરાજમાન છે. તમે જોઈ શકો છો અહીં સુરાપુરા દાદા 2 છે, એ આપણે તમને દર્શન કરાવી દઈએ. તો ચાલો આપણે દર્શન કરીએ. ફાઇનલી પહોંચી ગયા ને? તો ચાલો આપણે દાદાના દર્શન કરીએ. સૌથી પહેલાં તો આપણે હાથ પગ ધોઈ નાખીએ અને પછી શ્રીફળ ધરીને દાદાના દર્શન કરીએ. તો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો આપણે સામે છે યાદવ કુળના સુરાપુરા દાદા છે, ભગવાન બાપા છે. એ આ બીજા સુરાપુરા બાપા છે, ખ્યાલ નથી ક્યાં છે, શું નામ છે, નામ નથી લખેલું. અને એક સામે પણ છે સુરાપુરા દાદાની થાંભી. ના તમે જોઈ શકો વાડી વિસ્તારમાં છે મિત્રો. અને ત્યાં આપણે દાદા બિરાજમાન છે. તો ચાલો સૌથી પહેલાં તો આપણે અગરબત્તી દીવાબત્તી કરીએ અને શ્રીફળ વધીએ મિત્રો. તો ચાલો ફટાફટ આપણે જઈએ. મમ્મી જાય છે દાદાના દર્શન કરવા. અને તમે જોઈ શકો છો આપણે હાથ તો પગ તોય કુંડી બુંડી બધી વ્યવસ્થા છે તોય. અને આપણે દાદાના દર્શન કરવા જઈએ છીએ. તો ચાલો ફટાફટ આપણે દાદાના દર્શન કરીએ. ને તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલાં તો દાદાને આપણે વાઇટ કરીશું. વાઇટ કરીશું. Right. ભગવાન ગ્લાસ છે કરવા લાવ. દાદાના દર્શન કરી લીધા છે. તમે જોઈ શકો છો કે આપણે આ બાજુ દાદા છે ત્યાં દર્શન કરી લીધા. આ પણ સુરાપુરા દાદા છે, ખ્યાલ નથી નામ આપણને અત્યારે. અને અહીંયા પણ એક સુરાપુરા દાદા છે, બિરાજમાન છે, પણ આપણને નામ નથી ખબર. આપણે જ્યાં દર્શન કરવા આવ્યા હતા એના મને ખબર છે કે ભગવાન બાપા તેમનું નામ છે મિત્રો. અને વાડી વિસ્તારમાં છે મિત્રો. અને આમ તો ઘણા વર્ષથી
અમારે આવું કરતા હતા, પણ કોઈ કારણસર વિઘન આવી જતા અને અમે આવી ન શકતા. અને આજે અચાનક દાદાનો હુકમ આવ્યો અને અચાનક અહીંયા આવવાનું છું. અને આસાનીથી આપણે મેઇન વાત તો એ છે કે આજ વરસાદની સિઝન હોવા છતાં, આગાહી હોવા છતાં પણ એક વરસાદ પણ નથી નીકળ્યો. અને કહેવાય છે ને, દાદાનો હુકમ હોય ત્યારે બધાને નમવું પડે છે મિત્રો. તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ ને મમ્મી બેઠા છે, તમે જોઈ શકો છો. દર્શન થઈ ગયા કે દાદાના હારા? ઓશિંતા આવવાનું છે. આમ તો કેટલા ટાઈમથી આવવાનું કહેતા? આમ તો ઘણા વર્ષ છે. તમે મારા ઓલમોસ્ટ 6-7 વર્ષ છે નથી આવ્યું. અને મમ્મીને એટલા બધા વર્ષ થઈ ગયા, કારણ કે કોઈને કોઈ તકલીફ, કોઈને કંઈ ગણાવી જતા હતા. આજે અચાનક જ જવાનું થઈ ગયું મિત્રો. અને દાદાના દર્શન સારામાં સારા થયા છે. અને પહેલાં તો આપણે સુરાપુરા ધામ ભોળાજનો પણ વિડીયો નાખ્યો, ત્યાં પણ આપણે દાદાના દર્શન, એ પણ અચાનક જવાનો પ્રોગ્રામ થયો. અને અહીંયા પણ અચાનક પ્રોગ્રામ થયો. એટલે કહેવાય છે ને મિત્રો, દાદાના હુકમ આવતો હોય મિત્રો એટલે ઓચિંતાનું છે તમારે થઈ જાય મિત્રો. બાકી તમે ગમે એટલા પ્લાન કરો તમે ના આવી શકો મિત્રો. અને જુઓ તમે આ વિસ્તાર આપણે ગાડી લઈને ઓલમોસ્ટ 125 કિલોમીટર જવું છું છે. અને 125 કિલોમીટર જાશું મેં, એટલે ઓલમોસ્ટ 250 કિલોમીટર જેવું અમારે ગાડીમાં મુસાફરી થાય. અથવા ટાઈમ રહેશે તો પણ અહીંથી પણ ક્યાંક બીજે જવાનો પ્લાન કરશું મિત્રો. અને જુઓ મિત્રો, આ છે કૂવો અહીં વાડી વિસ્તારનો, તમને ખ્યાલ જ હોય. અને આ બધી આંબલિયું છે મિત્રો, ફરતી આંબલિયું છે એકલી. અને એકદમ વાડી વિસ્તાર, શાંત વાતાવરણ. ને ત્યાં દાદા આપણે બિરાજમાન થયા છે. અને એક નહીં 3 દાદા અહીંયા બિરાજમાન છે આ વાડી વિસ્તારમાં મિત્રો. અને ખાસ કરીને સરસ મજાના દાદાના દર્શન થયા છે, કોઈ વિઘન આવ્યા વગર મિત્રો. અને અહીં ભાદરવી અમાસને દી ખાસ કરીને અહીંયા મેળા જેવું જ થતું હોય છે. બધા લોકો અહીંયા આવતા હોય છે. મેળો જ એક જાતનો સમજી લો, ભાદરવી અમાસને દિવસ બધા ભેગા થતા હોય છે મિત્રો. એક ખાસ વર્ષમાં એક દિવસ આવે છે જે બધા ભેગા થતા હોય છે, અહીંયા દાદાના દર્શન કરતા હોય છે. અને જમવા કરવાનો પ્રસાદનો પણ પ્રોગ્રામ હોતો હોય છે મિત્રો. તો એ પણ અહીં રહેતો હોય છે. અને વિડીયોને વધારે પડતો શેર કરતા રહેજો મિત્રો. અને ઉપરથી પણ અહીંયા ઘણા દાદાના હાસ થઈ ગયેલા છે મિત્રો. અને આમ પણ સુરાપુરા દાદાના હાસ તો હાજર જ હોય, એમાં તો કાંઈ ઘટે જ નહીં મિત્રો. તો ચાલો આ વિડીયોને, આ વ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરશું. મળશું હોય નેક્સ્ટ વ્લોગમાં. વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરતા રહેજો. અને ફેસબુક પેજમાંથી તો તમે જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો મિત્રો. અને હવે આવા નવા વિડીયોઝ આગળના ટાઈમમાં અમે તમારી માટે લાવતા રહીશું. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં ખાસ કરીને લખવાનું ભૂલતા નહીં, જય સુરાપુરા દાદા. તો મળશું હોય નેક્સ્ટ વ્લોગમાં, નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.